નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેતરભાઈ વસાવાની જીત થઈ છે કે પછી મનસુખભાઈ વસાવાની જીત થઈ છે? ઘણા લોકોને જાણવું છે પણ હકીકત હજુ સુધી તમે જાણી નથી શક્યા। તો આવો આ વિડીયોમાં બન્યા રહો કે છેવટે કોની જીત થઈ છે। ઘણા દિવસોથી જે ચૂંટણીનું રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા તે આજે પૂર્ણ થયું છે। ભરૂચ લોકસભા બેઠક પર સૌથી વધારે ચર્ચા થઈ હોય તો ચેતરભાઈ વસાવા એક જ ચાલે। ચેતરભાઈ વસાવા એના નારા પણ ખૂબ ફેમસ થયા હતા પણ આજે એ અધૂરા રહી ગયા છે। એવી જ એક કહાની છે ચેતરભાઈ વસાવાની। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક પર મનસુખભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા બંને આમણે સામે હતા। બંને વસાવાથી વસાવા હતા। તો આજે એ સપનું પૂર્ણ થયું છે કે છેવટે ચેતરભાઈ વસાવાની હાર થાય છે અને મનસુખભાઈ વસાવાની જીત થાય છે। છેલ્લા 7 ટર્નથી જીતતા આવતા એવા ચેતરભાઈ વસાવા યાની કે મનસુખભાઈ વસાવા જીતી ગયા છે અને ચેતરભાઈ વસાવાની હાર થઈ છે। અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાની જીત પાકી છે, આ વખતે સરકાર બદલાઈ શકે છે, પરંતુ આવું થયું નથી કે છેવટે ચેતરભાઈ વસાવાને હારવું પડ્યું અને મનસુખભાઈ વસાવા 80,000ની આજુબાજુ વોટથી જીત મેળવી છે। ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। આજે ભરૂચ લોકસભા બેઠક પર ભારી સંખ્યામાં રેલી પણ કરવામાં આવશે અને ચેતરભાઈ વસાવા છેવટે હાર માની છે અને આવનારા દિવસોમાં પણ અમે ચૂંટણી લડીશું અને જીત બતાવીશું એવું ઇન્ટરવ્યૂમાં જાણકારી આપી છે। ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે રિઝલ્ટને કે ચેતરભાઈ વસાવા જીતશે, પરંતુ આવું થઈ નથી। છેવટે ચેતરભાઈ વસાવાની હાર થઈ છે। 80,000થી ચેતરભાઈ વસાવાની હાર થઈ છે। 80,000થી મનસુખભાઈ વસાવા જીત્યા છે। જી હા મિત્રો, આ હતા આજના સમાચાર। મળીશું આપણે મળતી માહિતી અનુસાર નવા સમાચાર। મેં છું શૈલેષ ભીલ। જય હિન્દ, જય ભારત।